નમસ્કાર, નંદ કુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના ઓનલાઈન ક્લાસમાં આપનું સ્વાગત છે। આજે આપણે પ્રકરણ 8 નાણાકીય સંચાલનની અંદર નવો મુદ્દો મૂડી માળખાની ચર્ચા કરવાના છીએ। ધંધાકીય એકમની અંદર નાણાકીય સંચાલકે મૂડી માળખા અંતર્ગત કેટલીક બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે। નાણાકીય યોજનાના બે પાસા છે। એક મૂડી જરૂરિયાતનો અંદાજ એટલે કે મૂડીકરણનો પ્રશ્ન, અને બે મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા જેને કહેવામાં આવે મૂડી માળખાનો પ્રશ્ન। આપણે આજે મૂડી માળખાની ચર્ચા કરવાના છીએ। ધંધાકીય એકમની અંદર જે કુલ મૂડી હોય એ કુલ મૂડી એટલે કે કુલ મૂડીના મૂડી માળખાની અંદર ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર, ઉછીના નાણાં, બોન્ડ, અન્ય સંસ્થાકીય રોકાણ અનેક બાબતોનો સમાવેશ થતો હોય છે। આથી નાણાકીય સંચાલકે પોતાના ધંધાકીય એકમની મૂડીની અંદર મૂડી માળખામાં કઈ મૂડીનો કેટલા પ્રમાણમાં સમાવેશ કરવો એ બાબતને ધ્યાનમાં રાખવાની રહેશે, અને તે ધંધાકીય એકમને ધ્યાનમાં રાખી અને ધંધાને લાભ થાય એ રીતે મૂડી માળખાનો નિર્ણય કરવાનો કામગીરી નાણાકીય સંચાલકે કરવાની રહેશે। ચારેક આપણને વ્યાખ્યાઓ આપેલી છે કે મૂડી માળખું એટલે શું? તો મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો જેવા કે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, અનામતો અને નોન ભંડોળનું મિશ્રણ એટલે મૂડી માળખું એક વ્યાખ્યા। બીજી વ્યાખ્યા છે કે કંપનીએ તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ એટલે મૂડી માળખું। ત્રીજી વ્યાખ્યા ગેસ્ટનબર્ગે આપેલી છે કે જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખામાં પ્રતિબંધિત થતા જોવા મળે છે, પ્રતિબંધિત થાય છે। અને છેલ્લે હોગલેન્ડે વ્યાખ્યા આપી છે કે નાણાં ઊભા કરવા માટે કંપનીએ બહાર પાડેલી જામીનગીરીઓ અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોનો વિસ્તાર અને તેમની વચ્ચેનું અંતર એટલે મૂડી માળખું। આમ મૂડી માળખાની વિવિધ આપણને ચારેક વ્યાખ્યાઓ અહીં આપણને આપેલા છે। એના પછીનો બીજો મુદ્દો છે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ, જે આપણા ભાગે 3 માર્કનો પ્રશ્ન છે। 9 લાક્ષણિકતાઓનો સમાવેશ અહીંયા કરવામાં આવેલો છે। પહેલો મુદ્દો છે સરળતા। ધંધાકીય એકમે પોતાનું મૂડી માળખું વહીવટી દ્રષ્ટિએ સરળ હોય એ પ્રકારનું રાખવું જોઈએ। વહીવટી કામગીરીમાં સરળતા પડે એ પ્રકારનું મૂડી માળખું નાણાકીય સંચાલકે તૈયાર કરવાનું રહેશે। નંબર 2 નફાકારકતા। નાણાકીય સંચાલકે મૂડી માળખાની પસંદગી કરતી વખતે ધંધાકીય એકમને ઇષ્ટતમ એટલે કે વધુમાં વધુ નફો થાય એ પ્રકારનું મૂડી માળખું તૈયાર કરવાનું રહેશે। 3 નંબર નાણાંની પર્યાપ્તતા। મૂડી માળખાના વિવિધ પ્રાપ્તિ સ્થાનો આપણે અહીંયા ચર્ચા કરીએ પ્રમાણે ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર, લોન, પુનઃરોકાણ, બોન્ડ, સંસ્થાકીય ધિરાણ આવી અનેક પ્રાપ્તિ સ્થાનો છે જે આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ। આ નાણાંના પ્રાપ્તિ સ્થાનોમાંથી મૂડી માળખામાંથી એવી રીતે તૈયાર કરવું જોઈએ કે ધંધાકીય એકમને જેટલા નાણાં જોઈતા હોય, નાણાં પર્યાપ્ત હોય, જેટલા નાણાંની જરૂરિયાત હોય એટલું નાણું સમયસર પ્રાપ્ત થઈ શકે। કારણ કે ધંધાની અંદર 2 પ્રકારના મૂડી રોકાણ હોય, કાયમી મૂડી અને કાર્યશીલ મૂડી। જ્યારે નાણાંની જરૂરિયાત ઊભી થાય ત્યારે મૂડી પ્રાપ્ત થઈ શકે એ પ્રકારનું માળખું તૈયાર કરવાનું રહેશે। 4 પરિવર્તનશીલતા। મૂડી માળખું છે એ જડ ન હોવું જોઈએ। મૂડી માળખામાં પરિવર્તનશીલતા હોવી જોઈએ। આપણે અગાઉ ભણ્યા
નિયોજનના પ્રકાર, સમય સંજોગોને ધ્યાનમાં રાખીને આવા મૂડી માળખામાં પરિવર્તન કરી શકાય એ પ્રકારનું મૂડી માળખું તૈયાર કરવાનું રહેશે. 5. કરકસર. ખૂબ અગત્યનો મુદ્દો કહી શકાય. ધંધાકીય એકમમાં કામ કરતી વખતે નાણાકીય સંચાલકે નાણાંનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. નાણું પ્રાપ્ત કરતી વખતે પણ નાણાકીય સંચાલકે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વધારે પડતું દેવું ઉછીનો બોજ ભેગો કરી કાઢે તો એના વ્યાજની ચૂકવણીમાં મોટા ભાગનો નફો વપરાઈ જાય. આથી વધારેમાં વધારે પોતાની મૂડી ઇક્વિટી શેર મૂડી બહાર પાડવી જોઈએ અને જો ટૂંકા ગાળા માટે જોઈતી હોય તો ઉછીના નાણાં મેળવવા જોઈએ. એટલે કે માલિકીની મૂડી અને ઉછીની મૂડી વચ્ચેને ધ્યાનમાં રાખીને નાણાકીય સંચાલકે ધંધાકીય એકમની અંદર કરકસરપૂર્ણ મૂડી માળખું તૈયાર કરવું જોઈએ. સમતુલા. ધંધાની અંદર મૂડી માળખામાં સમતુલા ઊભી કરવી જોઈએ. માલિકીની મૂડી અને ઉછીની મૂડી વચ્ચે બેલેન્સ જાળવવાની કામગીરી નાણાકીય સંચાલકે કરવાની રહેશે. તરલતા. તરલતાના મુદ્દાની અંદર જવાબદારી અને દેવાની ચૂકવણી કરવાની થાય તો તેવા સંજોગોની અંદર આ ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારે નાણાંની મૂડી માળખું તૈયાર કરવાનું રહેશે. ક્યારેક એવું ન બને કે ધંધાની અંદર વ્યાજનો બોજ વધી જાય, ઉછીના નાણાંનો બોજ વધી જાય, એટલે ધંધાકીય એકમની અંદર તરલતા જળવાઈ રહે એ પ્રકારની કામગીરી નાણાકીય સંચાલકે કરવાની રહેશે. 8 નંબર આકર્ષણ. ધંધાની અંદર મૂડી રોકવા માટે સમાજનો વિવિધ માનસ ધરાવતા વર્ગને આપણે આકર્ષવાના છે. સમાજની અંદર ધંધામાં જે વ્યક્તિઓ રોકાણ કરે છે આ તમામ વ્યક્તિઓનું માનસ અલગ અલગ છે. કેટલાક રોકાણકારો એવા છે કે જેઓ સ્થિર આવકમાં માને છે કે જે લોકો ઇક્વિટી શેર મૂડીમાં રોકાણ કરશે. કેટલોક વર્ગ એવો છે કે જે રિસ્ક લેવા તૈયાર થાય અને વધુ વ્યાજની અપેક્ષાએ રોકાણ કરતો હોય. તો અહીંયા સમાજમાં વિવિધ માનસ ધરાવતા વર્ગને આકર્ષવા માટે ધંધાકીય એકમમાં નાણાકીય સંચાલકે રોકાણકારોને આકર્ષે એવા મૂડી માળખું તૈયાર કરવું જોઈએ. સફળતા. છેલ્લા મુદ્દાની અંદર ધંધાકીય એકમની અંદર નાણાકીય સફળતા એકમની જળવાઈ રહે એ બાબતનું નાણાકીય સંચાલકે ધ્યાન રાખવાનું રહેશે. ઉછીનો મૂડીનો બોજ એટલો બધો ન વધી જાય કે મોટા ભાગનો નફો છે એ દેવું ચૂકવવામાં વપરાઈ જાય અને એકમને નાદારી નોંધાવી પડે. ધંધાકીય એકમની અંદર મૂડી માળખું નક્કી કરતી વખતે માલિકીની મૂડી અને ઉછીની મૂડી વચ્ચે સમતુલા જળવાય અને ધંધાકીય એકમની સદ્ધરતાને નુકસાન ન થાય એ પ્રકારના મૂડી માળખાની રચના નાણાકીય સંચાલકે કરવાની રહેશે. ઉપરોક્ત 9 મુદ્દા છે એ આદર્શ મૂડી માળખાની રચના કરતી વખતે નાણાકીય સંચાલકે ધ્યાન રાખવાની રહેશે. મૂડી માળખાના પ્રકારો. મૂડી માળખાના પ્રકારોમાં 4 મુદ્દાનો સમાવેશ કરવામાં આવેલો છે. 1 કે 2 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે કે માત્ર ઇક્વિટી શેર મૂડીવાળું મૂડી માળખું. નંબર 2 ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેરનું બંનેનું ભેગું મૂડી માળખું. નંબર 3 ઇક્વિટી શેર મૂડી સાથે ડિબેન્ચરનું મૂડી માળખું. અને નંબર 4 ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને ડિબેન્ચર ત્રણેય બાબતોનું મિક્સ મૂડી માળખું. આ મૂડી માળખાના 4 પ્રકારો પાડવામાં આવ્યા છે. પછીના પ્રશ્નની અંદર મૂડી માળખાને અસર કરતા પરિબળો. મૂડી માળખાને અસર કરતા પરિબળોમાં 2 પ્રકારના પરિબળો છે: આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. આંતરિક પરિબળોની અંદર 7 મુદ્દાઓનો સમાવેશ થાય છે. પહેલો મુદ્દો છે ધંધાના પ્રકાર. મૂડી માળખાની અંદર જો ધંધાકીય એકમનો પ્રકાર ઉત્પાદન સ્વરૂપનો હશે તો એમાં કાયમી મૂડીનું પ્રમાણ કેવું હશે? વધુ જોઈશે. જો અહીંયા આગળ ડાયરેક્ટ વેપાર પ્રવૃત્તિનો ધંધો હશે, ખરીદ વેચાણ કરવાનો હશે, તો ત્યાં આગળ કાયમી મૂડીનું પ્રમાણ કેવું જોઈશે? ઓછું જોઈશે.
ધંધાનું કદ. ધંધાકીય એકમનું કદ વિશાળ હોય તો વધુ મૂડી જોઈએ. ધંધાકીય એકમનું કદ નાનું હોય તો ઓછી મૂડી જોઈએ. આમ ધંધાકીય એકમના કદને આધારે પણ મૂડી માળખાને ધ્યાનમાં રાખવું જોઈએ. કદ મોટું હોય તો કાયમી મૂડી વધારે જોઈએ, કદ નાનું હોય તો કાર્યશીલ મૂડી વધારે જોઈએ, એટલે એને ધ્યાનમાં રાખવાની રહેશે. ધંધાકીય એકમની કમાણીનો અંદાજ. મૂડી માળખાને અસર કરતા પરિબળોમાં ધંધાકીય એકમની કમાણી કેવી છે, સ્થિર કમાણી છે કે અસ્થિર કમાણી છે, એનો આધાર પણ મૂડી માળખા પર રહેલો જોવા આપણને મળતું હોય છે. જો ધંધાકીય એકમની કમાણી સ્થિર હોય તો ઉછીના ભંડોળ મેળવીને નાણું પ્રાપ્ત કરે તો વ્યાજની ચૂકવણી કરી શકે. પણ જો ધંધાની કમાણી અસ્થિર હોય, ચોક્કસ ન હોય, તો તેવા સંજોગોમાં માલિકીના ભંડોળો છે એ મેળવવા જોઈએ. મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. ધંધાકીય એકમની અંદર કયા પ્રકારની મિલકતોની જરૂરિયાત વધારે છે? ધંધાકીય એકમની અંદર જો કાયમી મિલકતોની જરૂરિયાત વધારે હોય તો તેવા સંજોગોમાં માલિકીની મૂડી છે એટલે કે ઇક્વિટીશીલ મૂડી બહાર પાડી અને મૂડી મેળવવી જોઈએ. પણ ધંધાકીય એકમની અંદર જો મિલકતો કાયમી ઓછી જોઈતી હોય તો તેવા સંજોગોમાં તરલતાનું પ્રમાણ વધારે હોય, વધારે કાર્યશીલ મૂડી જોઈતી હોય, વેચાણ ઉપલો વધારે હોય તો તેવા સંજોગોમાં ઓછીની મૂડી મેળવીને પણ ધંધાની અંદર મૂડી માળખામાં એ મૂડીનો સમાવેશ કરી શકાય. સંચાલકોનું વલણ. ધંધાકીય એકમ પ્રત્યે સંચાલકોનું વલણ કેવું છે? તો સંચાલકો છે એ પોતાના એકમ ઉપર પોતાનો કંટ્રોલ રાખવા, અંકુશ રાખવા માંગતા હોય તો તેવા સંજોગોમાં ઇક્વિટીશીલ મૂડી ઓછી બહાર પાડશે અને ઓછીના મૂડી છે એ વધુ બહાર પાડશે. એટલે સંચાલકોનું એકમ પ્રત્યેનું વલણ કેવું છે એ બાબત પણ મૂડી માળખાને અસર કરે છે. નાણાકીય જરૂરિયાત. ધંધાકીય એકમની અંદર એની નાણાકીય જરૂરિયાતો કયા પ્રકારની છે? માત્ર ઇક્વિટીશીલ મૂડી બહાર પાડીને પણ મૂડી મેળવી શકાય છે. તો ધંધાકીય એકમની વધારે મૂડીની જરૂરિયાત હોય તો એ ઇક્વિટીશીલ મૂડી સાથે પ્રેફરન્શિયલ મૂડી અને અન્ય ઓછીના ડિબેન્ચર ભંડોળનો પણ ઉપયોગ કરી શકશે. મૂડી જરૂરિયાતનો સમય. ધંધાકીય એકમની અંદર મૂડીની જરૂરિયાત કેટલા સમય માટે છે? ઓછા સમય માટે છે તો તેઓ ઓછીના ભંડોળ મેળવી શકશે. પરંતુ લાંબા સમય માટે જો એમ ધંધાકીય એકમની અંદર મૂડીની જરૂરિયાત હોય તો તે સમયે ઇક્વિટીશીલ મૂડીનું પ્રમાણ વધુ રાખવું જોઈએ, કારણ કે ઓછીના ભંડોળ ઉપર વ્યાજનો બોજો વધતો જોવા આપણને મળે છે. આ રહ્યા 7 આપણા આંતરિક પરિબળો: ધંધાનો પ્રકાર, ધંધાનું કદ, ધંધાની કમાણીનો અંદાજ, મિલકતોનું સ્વરૂપ અને તેની જરૂરિયાત, સંચાલકોનું વલણ, નાણાકીય જરૂરિયાતો, મૂડી માળખાનો જરૂરિયાતોનો, મૂડીની જરૂરિયાતોનો સમય. એના પછીનું મૂડી માળખું છે બાહ્ય પરિબળો. બાહ્ય પરિબળોની અંદર પણ 7 મુદ્દાઓનો સમાવેશ થાય છે. મૂડી માળખામાં તેજી મંદીની પરિસ્થિતિ. બજારની અંદર જો મંદીની પરિસ્થિતિ હશે તો ઇક્વિટી શેરધારકો એમાં રોકાણ કરવા તૈયાર થશે નહીં, કારણ કે એમાં વ્યાજ ત્યાં ડિવિડન્ડ મળતું નથી અને તે સમયની અંદર ડિબેન્ચર કે ઉછીની મૂડી દ્વારા નાણાં આપણે મેળવી શકાય છે. એનાથી ઊંધું તો તેજીનો સમયગાળો હોય તો રોકાણકારોને એવું થાય કે અહીંયાથી આપણને ડિવિડન્ડ વધુ મળશે, આપણા શેરના ભાવ માર્કેટમાં ઉચકાશે, વધુ ઊંચા જશે, તો તેવા સંજોગોમાં ઇક્વિટી શેર મૂડીવાળાનું માળખું છે એ વધારે અનુકૂળ આપતું જોવા આપણને મળે છે. એટલે માર્કેટની પરિસ્થિતિ કેવી છે એના આધારે પણ મૂડી માળખાને ધ્યાનમાં રાખવાનું રહેશે. મૂડી બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર. મૂડી માળખાની અંદર જો વ્યાજનો દર ઊંચો હશે તો રોકાણકારો ઇક્વિટી શેરમાં રોકાણ કરવા તૈયાર થશે નહીં, કારણ કે ડિબેન્ચરમાં રોકાણ કરવાથી એના વળતર, ડિબેન્ચર પર મળતું વળતર એટલે કે વ્યાજ છે એ વધુ મળે છે. પરિણામે જો વ્યાજનો દર માર્કેટમાં ઊંચો હશે તો તેવા સંજોગોમાં રોકાણકારો છે એ ડિબેન્ચરમાં રોકાણ કરવા તૈયાર થશે અને ઇક્વિટી શેર મૂડીનું પ્રમાણ ઘટશે. જો એનાથી ઉલટું, જો વ્યાજના દર વધુ ઊંચા હશે, નીચે હશે, તો લોકો ડિવિડન્ડની લાભમાં ગણતરીમાં ઇક્વિટીમાં રોકાણ કરશે, ડિબેન્ચરમાં રોકાણ ઓછું કરશે. માર્કેટની અંદર વ્યાજનો દર કેટલો છે એના ઉપર
મૂડી પડતર અને જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ. ધંધાકીય એકમની અંદર જ્યારે એકમે મૂડી મેળવવાની હોય ત્યારે એણે જામીનગીરીનો ખર્ચ, દલાલનો ખર્ચ, બાહેંધરી કમિશનનો ખર્ચ, આવા અનેક ખર્ચાઓ ચૂકવવા પડતા હોય છે. અને ધંધાકીય એકમની અંદર કોઈ પણ મિલકત, કોઈ પણ વસ્તુ માટે, કે ધારો કે ઇક્વિટી શેર મૂડી બહાર પાડવાની હોય તો એના માટે એને જામીનગીરીનો ખર્ચ, દલાલીનો ખર્ચ, બાહેંધરી કમિશનનો ખર્ચ વધુ થાય તો એની પડતર, મૂડી પડતર હંમેશા કેવી આવવાની? વધુ આવવાની. તો તેવા સંજોગોની અંદર ધંધાકીય ધ્યાન રાખવાનું રહેશે. જો મૂડી પડતર વધુ આવશે તો ધંધાકીય એકમને એ પડતર મોંઘી પડશે. પરિણામે મૂડી પડતર અને અન્ય ખર્ચાઓ, ડિબેન્ચર બહાર પાડવાના હોય તો ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, આ બધા જ ખર્ચાનો સમાવેશ એના મૂડી માળખાની અંદર જે તે મૂડીમાં કરવામાં આવે છે. તમે નામાની અંદર શેર મૂડી અને ડિબેન્ચર બંને પ્રકરણની અંદર આ બંને ખર્ચાઓનો ત્યાં આગળ અભ્યાસમાં ભણશો. 4 નંબરનો મુદ્દો છે કાનૂની નિયંત્રણ. ધંધાકીય એકમ પરના કાનૂની નિયંત્રણ કેવા છે? જો કાનૂની નિયંત્રણ કડક હશે તો રોકાણકારો છે એમાં રોકાણ કરવા માટે આકર્ષે નહીં. એટલે અહીંયા આગળ કાનૂની નિયંત્રણોને પણ જામીનગીરીની મૂડી બહાર પાડતી વખતે ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે. સેબીના, એટલે કે તમને ખબર છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, એ શેર બજારનું નિયંત્રણની કામગીરી કરે છે. આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એ સિવાય કંપની ધારા, આ બધાના જ નિયંત્રણો છે એ કંપનીની શેર મૂડીને અસર કરતા જોવા મળે છે. એટલે આ તમામના નિયંત્રણો કંપની ઉપર કેવા છે, એના કાયદાઓ વધારે કડક હશે તો રોકાણકારો રોકાણ કરવા તૈયાર થશે નહીં, અને જો હળવા હશે તો રોકાણકારો રોકાણ કરવા માટે તૈયાર થશે. એટલે કાનૂની કાયદાઓનું નિયંત્રણનું પ્રમાણ કેવું છે એની અસર પણ મૂડી માળખાને થતી જોવા મળતી હોય છે. કરવેરાની નીતિ. જો ટેક્સનું પ્રમાણ, કરવેરાનું પ્રમાણ વધુ હશે તો કંપની છે એ ડિબેન્ચર વધુ બહાર પાડશે, લોકો છે ડિબેન્ચરમાં રોકાણ વધુ કરશે, કારણ કે ડિબેન્ચરનું વ્યાજ છે એ આવકની ગણતરીમાંથી બાદ મળે છે. એટલે ટેક્સેશન, કરપાત્ર જે આવક હોય એમાંથી ટેક્સેબલ કિંમતમાંથી એ આપણને વેલ્યુએશન, એની કિંમત બાદ મળતી હોય છે. એટલે જો કરવેરા નીતિમાં દર વધુ હશે તો ડિબેન્ચરમાં રોકાણ વધુ થશે, કરવેરા દર નીચા હશે તો લોકો ઇક્વિટીમાં રોકાણ વધુ કરવા તૈયાર થશે. એટલે માર્કેટની અંદર કરવેરા નીતિ કેવી છે એ બાબત પણ ખાસ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે. સંસ્થાકીય રોકાણદારો. ધંધાકીય એકમની અંદર ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી, ડિબેન્ચર, આ બધી વિગતોની અંદર ઘણી બધી સંસ્થાઓ છે. દાખલા તરીકે વીમા કંપની છે, બેંકો છે, કેન્દ્ર સરકાર છે, રાજ્ય સરકાર છે, આ બધા એકમો પણ ધંધાકીય એકમોમાં રોકાણ કરતા હોય છે. ઉછીની મૂડી સ્વરૂપે, માલિકીની મૂડી સ્વરૂપે રોકાણ કરતા જોવા મળતા હોય છે. આ સંસ્થાકીય રોકાણકારોનો પોતાનો એકમ પ્રત્યેનો અભિગમ કેવો છે એ બાબત પણ ધ્યાનમાં રાખવામાં આવતી હોય છે. અહીંયા મૂડી માળખાની અંદર ક્યારેક જો ફેરફાર શક્ય બનતો હોય તો એ ફેરફારને આધારે પણ સંસ્થાકીય રોકાણકારો એમાં રોકાણ કરવા માટે તૈયાર થતા જોવા આપણને મળતા હોય છે. છેલ્લો મુદ્દો વિદેશી સંસ્થાકીય રોકાણકારો. વિદેશી સંસ્થાકીય રોકાણકારોને અન્ય દેશના, જેને કહી શકાય કે બહારના દેશના લોકો છે એ આપણા દેશના એકમમાં રોકાણ કરે તો એમને પણ નોંધણી કરાવવી પડતી હોય છે, મંજૂરી મેળવવી પડતી હોય છે. આ મંજૂરી પરના નિયંત્રણો કે નિયમો કેવા છે એના આધારે વિવિધ સંસ્થાઓ છે એ રોકાણ કરવા માટે તૈયાર થતી જોવા આપણને મળતી હોય છે. તમે આ મુદ્દાને અર્થશાસ્ત્રમાં ચર્ચા કરશો. એનપીએ, નોન પરફોર્મિંગ એસેટ આવતી હોય છે, અને એનઆરએ જેને કહી શકાય એ લોકો પણ અન્ય દેશોના એકમોમાં રોકાણ કરતા જોવા આપણને મળતા હોય છે. તમે આવું ન્યૂઝની અંદર જોતા હશો કે આપણા વડાપ્રધાને આ દેશના એકમ સાથે એમઓ છે એ સાઇન કર્યા. એટલે એની અંદર આપણા દેશની કંપનીઓમાં બહારના દેશના કંપનીઓ છે એ અમુક રકમનું રોકાણ કરે એને વિદેશી સંસ્થાકીય રોકાણો કહેવામાં આવે છે. પછી વ્યક્તિ પણ રોકાણ કરી શકે, સરકાર પણ રોકાણ કરી શકે, એટલે કંપનીઓ પણ આપણા દેશના એકમોમાં રોકાણ કરી શકે. એટલે વિદેશી સંસ્થાકીય રોકાણો કહેવામાં આવે. આમ 7 પરિબળો છે કે જે મૂડી માળખાને અસર કરતા બાહ્ય પરિબળો છે.
એકવાર યાદ કરી લઈએ. આપણને ખબર છે કે વાણિજ્ય વ્યવસ્થાની અંદર મુદ્દાઓને ખૂબ મહત્વ આપવામાં આવે છે. મૂડી માળખામાં બીજી મંદીની પરિસ્થિતિ, મૂડી માળખાના પ્રવર્તમાન વ્યાજનો દર, મૂડી પડતર અને જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ, કાનૂની નિયંત્રણો, કરવેરાની નીતિ, સંસ્થાકીય રોકાણકારો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો. અહીંયા આપણે મૂડી માળખાના મુદ્દાને